ધરમપુરના નગારિયા પટેલ ફળિયામાં એક ઘર આંગણે 7 બ્રહ્મકમળ ખીલ્યા। બ્રહ્મકમળ ખીલતા આસપાસના અનેક લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। બ્રહ્મકમળ ખીલતા લોકોએ ધૂપ, દીપ, અગરબત્તી કરીને પૂજન પણ કર્યું હતું। હિન્દુ સંસ્કૃતિમાં માન્યતા છે કે બ્રહ્માજી જે કમળમાં બિરાજે છે એ કમળને બ્રહ્મકમળ તરીકે પૂજન કરવામાં આવે છે। અત્યારે હાલમાં અનેક જગ્યાઓ ઉપર બ્રહ્મકમળના વેલીઓ લોકો પોતાના ઘર આંગણે લગાવતા થયા છે અને વર્ષમાં એક જ વાર તેના ઉપર ફૂલ આવતા હોય છે। ત્યારે ધરમપુર તાલુકાના નગારિયા પટેલ ફળિયાના રહેવાસી અમિતભાઈ કે પટેલના નિવાસ સ્થાને રાત્રે બ્રહ્મકમળ ખીલ્યા હતા, જેને જોતા આસપાસના અનેક લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। લોકોનું માનવું છે કે બ્રહ્મકમળ ભાગ્યશાળી વ્યક્તિને ત્યાં જોવા મળતા હોય છે। ત્યારે બ્રહ્મકમળ અમિતભાઈના નિવાસ સ્થાને ખીલતા લોકોએ ધૂપ, દીપ અને અગરબત્તી કરીને પૂજન પણ કર્યું હતું। આ ફૂલ મૂળ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં જોવા મળે છે। પહાડી વિસ્તારમાં આવેલા હિમાલય અને ઉત્તરાખંડના અનેક પર્વતીય ક્ષેત્રમાં 4500 ફૂટ ઉપર આ ફૂલના વેલાઓ જોવા મળતા હોય છે। આ ફૂલનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નામ છે સેસુરા ઓબવેલ્ટા, જે ઉત્તરાખંડ રાજ્યનું ફૂલ તરીકે જાણીતું છે, જેને હાલ લોકો બ્રહ્મકમળ તરીકે ઓળખાવે છે। પરંતુ આ ફૂલ ઉત્તરાખંડ અને તેની આસપાસના હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં આસાનીથી જોવા મળી જતું હોય છે અને વર્ષમાં આબોહવા જ્યાં ઠંડક પ્રસરી હોય એવા વિસ્તારમાં તે સૌથી વધારે પ્રમાણમાં ફૂલો ખીલતા હોય છે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને આસપાસના અનેક ગામોમાં હાલ અનેક લોકોના ઘરે તેના છોડ જોવા મળે છે અને દર વર્ષે જ્યારે પણ વરસાદનો પ્રારંભ થતો હોય છે ત્યારે ભેજવાળી જગ્યા ઉપર તેના ફૂલ ખીલતા હોય છે। ત્યારે ધરમપુર નગારિયા પટેલ ફળિયાના રહેવાસી અમિતભાઈ કે પટેલના નિવાસ સ્થાને 7 જેટલા બ્રહ્મકમળ ફૂલ ખીલતા મોટી સંખ્યામાં તેના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા।